આભમાં ચાંદલિયો ગયો રે મારી મને સૂરજ થઈ લાગ્યો. સીતારામ 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 શેરીએ પડાવો સાદરે ભોજન કરવાને આવજો. હે સીતાજી હે રામ મારા ઘરે પધારો. હે સીતારામ શેરીએ પડાવો સાદરે ભોજન કરવાને આવજો. સીતારામ શેરીએ પડાવો સાદરે ભોજન કરવાને આવજો. આભમાં ચાંદલિયો ગયો રે માડી મને સૂરજ થઈ લાગ્યો. સૂરજ થઈ લાગ્યો. આભમાં ચાંદલિયો ગયો રે મારી મને સૂરજ થઈ લાગ્યો. રામ મારા શેરીએ પડાવો સાદરે નાવણ કરવાને આવજો. जनकपुर लोगों कैसे है राम जी ए मारी शेरी वधराव कुल हरी घेरे आओ. ये मारी शेरी हे रघुनंदन हे सीताराम घेरे आओ. वाला उतारा देशु ओरडान घेरे आओ ने आओ. मोल आलम घेरे आओ ने देशु देशु मेरी के मोल आलम घेरे आओ. के वाला शेरी वड़ावी सजा करुण घेरे आओ ने. वाला शेरी वड़ावी सजा करुण घेरे आओ. ये वाला शेरी पधराव फूल हरी घेरे लापसीन घेरे आवो. वाला भोजन देशु लापसीन घेरे आवो. ए देशु देशु कनेरी कंसार प्रभु घेरे आवो. देशु देशु कनेरी कंसार हरि घेरे आवो. वाला शेरी वड़ावी सजा करुण घेरे. जदी घड़ी तेरलिया मणि
સખી તરિયા તોરણ તે બંધાવ્યા જી મારા ભલાજીને મોતીડે વધાવ્યા રે મારા ભલાજીને મોતીડે વધાવ્યા આજની ઘડી તે રળિયા મણી હો ધન આજની ઘડી તે રળિયા મણી હો પૂરો પૂરો સોહાગણ સાથિયા 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 બીજી મારું વાલો આવે મલક તો હાથિયો રે મારો વાલો આવે મલક તો હાથિયો આજની ઘડી તે રળિયા મણી હો ધન આજની ઘડી તે રળિયા બોલીએ રામચંદ્ર ભગવાન કી ભરતલાલજી મહારાજ લક્ष्मणलालजी महाराज शत्रुघ्न भैया सीता माता उर्मिला माता मांडवी माता सुरतिकेती माता चारो भैया चारो मैया अयोध्या धाम सरजू मैया बोल हनुमानजी महाराज। આવી રીતે આખી જનકપુરી નાચવા લાગી ગાવા લાગી। ભગવાન સીતારામના લગ્ન થયા। વિશ્વામિત્રને અતિ આનંદ થયો, સતાનંદને આનંદનો કોઈ પાર નહીં। જનક મહારાજ નાચવા લાગ્યા। આજ આખી જનકપુરીમાં આનંદ છવાયો। આવી રીતે ચારો ભાઈઓના લગ્ન થયા। હવે ચારો ભાઈઓના એક જ મંડપમાં ફેરા ફરાયા। આવો આપણે ફરી ભગવાનને પરણાવીએ। પહેલા ચોપાઈ દ્વારા પરણાયા, હવે સાક્ષાત આપણી સામે છે એ ચારો ભાઈઓ હવે ફેરા ફરે છે। આપણે ગાઈએ। માય રામા પેલું મંગળ ભાઈ પોપટભાઈ માલધારી બોલો। એક એક ફેરામાં જમને કન્યાદાનમાં કઈ દેવું હોય તો આપ જાહેરાત કરો। હાલો, સીતારામજીના લગ્નના ફેરા માહિરા ચાલુ છે। 4 ફેરામાં રાજા જનકજીએ જે કાંઈ આપ્યું છે તમારા તરફથી અહીંયા જે કાંઈ આવે એ રાજા જનકે જે ચારે બહેનોને આપ્યું છે એ સમાન આપનું દાન યોગ્ય જાય છે। તો જે ભાઈ બહેનોને આપવાની ઈચ્છા હોય તો ચારે મંગળ ફેરા વર્તાય છે અને જે કાંઈ દાન આપવાની ઈચ્છા હોય એ આપી શકે। એ શનિ દેવના મંદિરમાં જ વપરાવામાં આવશે, માટે જેને ભાવથી આપવાનું હોય ઈચ્છા હોય એ આપી જાય। અહીંથી જોડી અમે મોકલીએ છીએ, તો આપ જ્યાં બેઠા છો ત્યાં જ જે કાંઈ તમને આપવાની ઈચ્છા થાય જોડીને વધાવજો। ચારે ભાઈઓ પરણમાં ગયા છે, ચારે બહેનોને રાજા જનક જે દાન આપે છે એ સમાન આપનું દાન। આવી આવી રે અયોધ્યાની જાન જનક ઘેરે માંડવો। આવે આવે અયોધ્યાની જાન જનક ઘેરે માંડવો। પરણી પરણી સીતાને શ્રી રામ જનક ઘેરે માંડવો। પરણી પરણી સીતાને શ્રી રામ જનક ઘેરે માંડવો। માય રામા પહેલું મંગળ વરદાય રે માય રામા પેલું મંગળ વરદાય રે પેલે મંગળ સેના રે દાન દેવાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ ધરતી ના દાન દેવાય રે પેલે મંગળ ધરતી ના દાન દેવાય રે। આવી રીતે તેનું મંગળ પૂરું થાય
તુલસીદાસજી મહારાજ કે છે આવી રીતે ચારેય ભાઈઓના એક સાથે એક મંડપમાં એક મુહૂર્તમાં ચારેય ભાઈઓના મંગળ ફેરા ફરાયા. જનકપુરના વાસીઓ અતિ આનંદ સમેત સીતાને કોઈ હાથ ગૌણું કરે, કોઈ રામને, કોઈ ભરતને, કોઈ શત્રુઘ્નને, લોકો નિશાવરી કરવા લાગ્યા. ગળામાંથી કાઢી કાઢી હાર, કાનમાંથી કાઢી કાઢી કુંડ. આ રામાયણમાં લખ્યું છે, તમને કહું. નિશાવરી કરવા લાગ્યા. જનકપુરના લોકોનો આનંદનો કોઈ પાર નથી. જનક મહારાજ સુનયના જનકવાસીઓને હાથ જોડે, આ દીકરી તમારી છે, મારી રહી. મને તો મળેલી છે, ખેતરમાં હળ હાંકતો હતો અને મળી. આજ મને દીકરી સમાન મોટી કરી અને આ દીકરી તમારી છે, આ તમારી સમજી આનું માન રાખો. આખું જનકપુર ઝૂંપડામાં રહેનારા લોકોને એમ થયું કે આ દીકરી અમારી છે. જગતની માં લક્ષ્મી જ્યાં જન્મી હોય, શું કમી હોય, અને એ સીતાજીને એટલી નિશાવરી કરી કે જનક મહારાજને કહેવું પડ્યું બસ બસ. પછી તો ચારણ, ભાટ, બારોટ, ગઢવી, સાધુ, બ્રાહ્મણ જે આવ્યા એને આપવા લાગ્યા. અને જનક મહારાજે પણ પોતાનો ખજાનો ખાલી કરી દીધો. દીકરીને બહુ દેજ આપ્યો. રામાયણમાં લખ્યું છે 54,000 હાથી આપ્યા, 22,53,600 રથ આપ્યા, 18,992 ગાડા આપ્યા. એટલા ખચ્ચર, એટલા ઘોડા, દાસ દાસીઓ, દાગીના, કપડા, વસ્ત્રો. નેપાળમાં વસ્ત્રો બહુ થાય, પટવા જેને કે રેશમી કપડા. ખૂબ દહેજ આપ્યો. એટલું બધું વર્ણન છે કે અહીંથી વર્ણન કરી શકાય નહીં. શંકર ભગવાન થાકી ગયા ગણી ગણીને કે પાર્વતી હવે હું થાક્યો. એટલો દહેજ આપ્યો દીકરીને. કારણ કે કન્યાદાન છે ને, એ કોઈના ઘેરે જાઓ ને ભાઈ, કોઈ દીકરીના લગ્ન થાય ને 5-25 આપજો. તો તમારા ઘેરે કોઈ અવસર હશે ને તો લક્ષ્મી સ્વયં તમારું કાર્ય કરશે. ખાઈને હાથ ધોઈને ભાગતા નહીં. કારણ કે આપણો ધર્મ, આપણી પરંપરા છે. આ લગ્ન એ સમૂહ છે. સમૂહ એટલે સમાજની વચમાં એક વ્યવહાર છે. તમારા ઘરે દીકરીને લગ્ન હોય તો બીજા આપી જાય, એના ઘરે હોય તમે જાઓ. આ વ્યવહાર છે. તો આ જગતના માતા પિતાને શું આપવાનું હોય છતાં આખું જનકપુર નિશાવર કરે છે. રામ, લક્ષ્મણ, જાનકી પર, ભરત, શત્રુઘ્ન પર અતિ બધાને આનંદ છે. જનકે કીધું કે આ દીકરી તમારી છે. આજે ભેદ ખોલું છું, આ દીકરી મારી નથી, મારે કોઈ સંતાન છે જ નહીં. આ તો ખેતરમાં હળ ચલાવતો હતો અને અચાનક મળી અને બહુ મેં મોટી લાડથી મોટી કરી. આની શક્તિનું મને ભાન થયું. એ જ્યારે 7 વર્ષની હતી, આ શિવનું ધનુષ જે રામે તોડ્યું એ 10,000 હાથીઓથી લાવવામાં આવ્યું હતું. 10,000 હાથીઓ ખેંચીને. કોઈ રાજા તો એને ઉચકી શક્યા નહીં. પણ આ દીકરી 7 વર્ષની હતી ત્યારે આ ધનુષને ઉપાડી એક હાથે અને એને ગાયના શાણથી લીપી લીધું. ત્યારે મને થયું કે મારા ઘરમાં શક્તિ આવી છે. મેં પૂછ્યું બેટા ધનુષ કોણે ઉઠાવ્યું બેટા? તો સીતાજી બોલી મેં. કેવી રીતે? તો કે આવી રીતે ઉઠાવી લીધું. ત્યારે મને ખબર પડી કે આ શક્તિ છે અને શક્તિ જેને હોય એને જ પાછી આપવી પડે. આ રામની શક્તિ તમારી સન્મુખે રામને મેં પાછી આપી. અને આખા જનકપુરના લોકો જે જયકાર કરવા લાગ્યા. બોલીએ સીતારામચંદ્ર ભગવાન, લક્ષ્મણ ઉર્મિલા માતા, ભરત ભાંડવી માતા, શત્રુઘ્ન સુરતી કેતી માતા. ચારો ભાઈ, રામના પત્ની સીતાજી, ભરતના પત્ની માંડવી, લક્ષ્મણના પત્ની ઉર્મિલાજી, શત્રુઘ્નના પત્ની સુરતી કેતી. અંબા જેવો રૂપ. ચારેય બહેનોના એક સાથે એક મંડપમાં એક અગ્નિની સાક્ષી ફેરા ફરાયા. દેવતાએ વર્ષા કરી ફૂલોની. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર, વરુણ, બધાય દેવી દેવતાઓ ભગવાનના વિવાહ જોવા આવ્યા છે. રૂપ બદલી બદલી. જે રામનો જન્મ થયો, અયોધ્યામાં આનંદ હતો, એ સીતાજીના લગ્નમાં. સીતાજીના જન્મની કથા નથી. રામને જન્મવું હોય, ભગવાનને જન્મ તો માની જરૂર પડે. પણ જગદંબાને જન્મ લેવો હોય અને કોઈ માં મળતી નથી. સીતા એટલે લક્ષ્મીનો અવતાર. ધરતી ફાડીને બહાર નીકળી. દ્રૌપદી પણ મહાકાલી, એને કોઈ માં ન મળી. દ્રૌપદી અગ્નિમાંથી પ્રગટ થઈ. રાધા એટલે સરસ્વતી, એને કોઈ માં ન મળી. વૃષભાન બળદના શરીરમાંથી બહાર નીકળી. જગદંબાને કોઈ જન્મ આપી શકતું નથી. એવી કોઈ શક્તિ જ નથી. અને એ સીતારામના લગ્ન થયા. દેવતાએ પુષ્પોની વર્ષા કરી. જનક મહારાજે સીતારામના ચરણમાં પ્રણામ કર્યા. દીકરી, આજ મને ખબર પડી કે તું જગદંબા છે. ભગવાનને પ્રણામ કર્યા. જે રાજાઓ ધનુષ તોડી શક્યા નહીં, બાણાસુર જેવો બાણાસુર, જેને હજારો હાથ, જેને કૈલાસને હલબલાવી નાખ્યો, એ માણસ શંકરનું ધનુષ ન તોડી શક્યો. જે રાવણ, એને કૈલાસને હલબલાવી નાખ્યો.
એ શિવનું ધનુષ ન તોડી ગયો. સહસ્ત્ર બાહુ અર્જુન જેને ધરતીને ડોલાવી દીધી એ ધનુષ ન તોડી શક્યો. આજે રામે ધનુષ તોડ્યું કારણ કે ધનુષની માતા શક્તિ છે. શક્તિ જેને હોય ને મળી જાય એટલા માટે રામ સીતા એક થયા. દેવતાઓએ જે કાર્ય કરી આવી રીતે સીતારામના લગ્ન થયા. તુલસીદાસજી પોતાના મનને કહે છે, યાજ્ઞવલ્ક ભારદ્વાજને કે કૈલાસ ઉપર શંકર ભગવાન માં પાર્વતીને સીતારામના લગ્નની કથા સંભળાવશે. 15 દિવસ થયા. મહારાજ દશરથે કીધું અમને વિદાય આપો. છતાં જનક ના માડે. 3 મહિના સુધી જાન જનકપુરમાં રહી. આપણે તો એક દિવસમાં ગડબડ ગોટો ને પ્રભુ મોટો, એક દિવસમાં તો હાય પુકારી જઈએ. ત્યારે વિચાર કરો 18 થી 20,000 માણસો હતા અને સેના અલગ, મંત્રીઓ અલગ, દાસીઓ અલગ, દાસ અલગ. છતાં 3 મહિના જાન રહી. રોજ જમવા બહેન દીકરીઓ ફટાણા ગાય અને ગાળો આપવાની દશરથ ન હોય પણ બાન બોલીને જનકને જ આપવા લાગી જાય. આવું રામાયણમાં લખ્યું છે. લગ્નો ગીતો ગવાય છે, રોજ નવા નવા ગીતો ગાય છે, રોજ નવા નવા દિવસોના આનંદ વસાય છે. આમ કરતા કરતા 3 મહિના થયા અને અંતે પછી દશરથજીએ ગુરુદેવ વશિષ્ઠને કીધું, મહારાજ તમે સમજાવો જનકજીને, અમને વિદાય આપે. જનકજીને વાત કરી. વશિષ્ઠે કીધું, મહારાજ હવે અવધપુરી જવા માંગે છે. જનકજીએ કીધું આવતીકાલે હું વિદાય આપીશ. રાણીવાસમાં ખબર પડી કે આવતીકાલે સીતાજીની વિદાય છે. આખી જનકપુરી શાંત થઈ ગઈ. જે માંડવે ગીતો ગવાતા હતા એ ગીતોના જગાએ લોકોના આંખમાંથી આંસુ વહ્યા. કાલ અમારી વૈદેહી જતી રહેશે. કારણ કે સીતાજીએ જનકપુરના વાસીઓને એટલો પ્રેમ આપ્યો જેવો પ્રેમ અવધમાં રામે. અને એ સીતાજીની જવાની વિદાય થઈ. પાંજરામાં પોપટ હતો એ રડવા લાગ્યો, સીતે સીતે કરીને. પક્ષીઓની આ દશા છે તો માણસોની કેવા દશા છે. સવાર પડ્યું છે. ચારેય બહેનોની ડોલીઓ તૈયાર થઈ છે. ચારેય બહેનો ડોલીમાં બેસી ગઈ. કાવડિયા ડોલા ઉઠાવીને ચાલવા લાગ્યા. જનકપુર નગરની બહાર આવ્યા અને જ્યાં થોડા દૂર ગયા તો માં જાનકી ડોલીમાંથી નીચે ઉતરે છે. માને ગળે લાગી બહુ રડે છે. માં સમજાવે, બેટી દીકરી તો પરાયું ધન છે બાપ. અમે તને પાળી પોષી મોટી કરી. હવે તું તારા ઘેર જાય છે દીકરી. આ ઘર તો તારું પરાયું હતું. હવે તારું ઘર સાચું તારું સસરાલ છે. બેટા કોઈ દુઃખ પડે તો ખોડે બેસીને રડી લેજે, પણ જોજે જ્યાં ત્યાં ગાતી રહી. તારા માતા પિતાની જગાએ તારા સાસુ સસરાને માતા પિતા માનજે. તારી કોઈ નણંદ હોય અને બહેન માનજે. તારો દેવર હોય ને ભાઈ માનજે. તારા પતિના પગલે પગલે ચાલજે દીકરી. તું મારી દીકરી નથી છતાં પણ અમે તને બહુ લાડ પાડથી મોટી કરી બેટા. જેના ઘરે દીકરી હોય એ મા બાપને ખબર હોય. જેના ઘરે દીકરી ન હોય એનું ઘર શમશાન કહેવાય. એ ઘરનું પાણી પણ દેવતાઓ લેતા નથી. બેટા અમારા અહો ભાગ્ય છે કે તારા લગ્નમાં દેવી દેવતાઓ પધાર્યા. જેના ઘરે દીકરી ન હોય એનું ઘર શમશાન છે. જેના ઘરે દીકરી ન હોય એને મુર્દાને શમશાનમાં બાળવાની જરૂર નહીં, ઘરમાં બાળો, કારણ કે શમશાન સમાન છે. આ સીતાની માં બોલી છે બાપ. દીકરી વાળી જ ઘર મંદિર કહેવાય છે. અને સીતાની માં બોલી, તમને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી. હે બેટી, આખી જિંદગી ભવાનીની પૂજા કરી છે, પાર્વતીની. જગદંબા તારી રક્ષા કરે. તારો સુહાગ અમર રહો. તમને સાચવે સાવિત્રી અખંડ સૌભાગ્યવતી. તમને સાચવે સાવિત્રી અખંડ સૌભાગ્યવતી. દીકરી પાળી પોષીને તને મોટી કીધી. દીકરી એ બેટા તારા મા બાપે તને પડાવી. લાડ પ્યાર કરીને તને વળાવી દીધી. લાડ એ દીકરી તારો સાચો સગો સે પતિ અખંડ સૌભાગ્યવતી. હે બેટા અમે તને પાળી પોષી લાડ લડાવ્યા. તું તારે ઘેર જાય.
દીકરી માતા પિતાને હવે ભૂલી જાજે. આજ માં બોલી હે જાનકી ભૂલી જાજે. એ તારા સાસુ સસરા હવે માતા પિતા તારા સાસુ સસરા હવે તારા મા બાપ અમે નહીં. માતા પિતા તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી. તારો સાસુ સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી. તમને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી. તમને સાસરે પાર્વતી અખંડ. જાનકી પોક મૂકીને રડે છે. માં સમજાવે દીકરી રડાય નહીં બેટા, અપશુકન ગણાય તું જા. માં સમજાવીને એને વળાવે છે. સખીઓની આંખમાં આંસુ છે. પાંજરામાં બેઠેલો પોપટ સીતે સીતે કરી પ્રાણને છોડી દીધા. જો તો કરા કેવો પક્ષી, કેવો પ્રેમ હશે. માં દીકરીને ડોલીને બેસાડે, બેટા તમારી યાત્રા મંગલ જાઓ. ડોલીથી બહાર સીતા પાછા આવે છે. આંખોમાંથી આંસુને લોહી માને કહે છે, માં અમારી ચિંતા ન કરીશ, અમે સારા ઘેરે જઈએ છીએ. અમે સાસુને તો જોઈ નથી, કારણ કે અયોધ્યાથી બધા આવ્યા છે. કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા નથી આવ્યા. એ જમાનામાં માતાઓ લગ્નમાં નહીં જાતી હોય એટલે સીતા બોલ્યા કે અમે સસરાને જોયા છે, એમનો સ્વભાવ અમારા પિતા જેવો છે. અમે સાસુને જોઈ નથી, પણ માં તે કીધું એટલે સાસુને માં માનશું. પણ માં અમારી ચિંતા ન કરીશ, અમે સારા ઘરમાં જઈએ છીએ. આમ બોલતા બોલતા જાનકી રડી પડ્યા. માં સમજાવે, બેટા કેમ રડે? તું હમણાં અમને સમજાવતી હતી, હવે તું જ રડેશ. ત્યારે સીતાજી આંગળી સીંધીને કીધું, માં મારે કોઈ ભાઈ નથી ને. મારે કોઈ ભાઈ હોત અને સમજાવત, ભાઈ પિતાજીનું ધ્યાન રાખજે, પિતાજી વૃદ્ધ છે, એને મદદ કરાવજે, એને હેરાન કરીશ નહીં. જો કોઈ ભાઈ હોત તો કહેત, પણ માં મારે કોઈ ભાઈ નથી. આમ કીધું. સખીઓ રડી પડી. જેણે જેણે સાંભળ્યું આંખોમાંથી આંસુ. કોઈ દીકરી વળાવે ને ત્યારે ભલે આપણે કઈ લેવા દેવાનું હોય, પણ એ વાતાવરણ જેવું હોય કે આંસુ આવી જાય. જનક મહારાજ સંતોની વચમાં દૂર ઉભા છે. સીતાજીની સામું જોઈ રહ્યા છે, જેમ કોઈ પથ્થરની મૂર્તિ ઊભી હોય. સુખદેવનો ગુરુ છે આ, એક યોગીનો ગુરુ આજે જોઈ રહ્યો છે. સીતાજીએ બાને કીધું, માં મારા પિતાજી વૃદ્ધ થયા છે, મારા પિતાનું ધ્યાન રાખજે. માં અત્યાર સુધી તો મારા પિતાજી ક્યાંય બહારથી આવે તો પાણી પાતી અને પગ દબાવતી અને ગરમ ગરમ જમાડતી. માં હું જતી રહીશ તો મારા પિતાનું કોણ? દીકરીને બાપ આવો પ્રેમ હોય. દીકરીને બાપનો સંબંધ બનાવી ભગવાને કલમ તોડી નાખી. એ અભાગ્ય લોકો છે જે દીકરીને ગર્ભમાં મારે છે. એ અભાગ્ય લોકો છે જેને દીકરી નથી જોતી. એ દુર્ભાગ્ય લોકોના કે કોઈની દીકરી વહુ બનીને આવે ને હેરાન કરે, એ અભાગ્ય લોકો છે. માં તું તો અમારી જનેતા છે. ભલે તે મને જન્મ ના આપ્યો પણ પાળી છે. માં તારું નાક નહીં કપાવીએ, ગમે એટલું દુઃખ પડશે અમે તને ફરિયાદ નહીં કરીએ, પણ મારા બાપનું ધ્યાન રાખશે. કોઈ પણ બેન, આ તો હવે શહેરમાં રહ્યું, ભણેલા સુધરી ગયા ને તો મહારાજ પહેલા દીકરીને વળાવો એટલે ગામ ખાતું નહીં. બાપ આવો પ્રેમ હતો, ગામ સૂનું થઈ જાય. અને કોઈ પણ દીકરી વળાવે ત્યારે એ દીકરીનો ભાઈ હોય તો હાથ પકડીને કે મારા વીરા પિતાજીનું ધ્યાન રાખજે, પિતાજીને હેરાન કરી દીધું. ભાઈ હું કાંઈ નથી લઈ જતી હો, આ બધું તારું છે. 12 મહિને ક્યારેક આવું ને ભાઈ તો મને પ્રેમથી બોલાવ. આ બેન ભાઈને કે, અને ભાઈ ઢગલો થઈ જતો, ભાભી ઢગલો થઈ જતી, કુટુંબ આખું પીંગળી જતું. હવે તો બધા પથ્થર હૃદયના થઈ ગયા. હવે આવું રહ્યું જ નહીં કાંઈ. જે ગરબા નવરાત્રીમાં ગવાતા લગ્નમાં ગાવા લાગ્યા, ભાવ ગયો, પ્રેમ ઓછો થઈ ગયો, પૈસાના ધુવાડા કર્યા એટલે કરુણા ગઈ. અને એ જાનકી કહે છે મારે કોઈ ભાઈ નથી. માં મારા પિતાનું ધ્યાન રાખજો, અમારી જરાય ચિંતા કરીશ નહીં. અને જ્યાં જનકે સાંભળ્યું ત્યાં જનક માંડવો પકડી બેસી ગયા. જ્યાં નાનું છોકરું રડે એમ પોક મૂકી રડવા લાગ્યા. સંતો સમજાવે તમે યોગીના ગુરુ છો, આ મોટા વિદ્વાનો તમારી સામે આવે
તમારે આંખો આંસુ ન પડાય, રડાય નહીં. ત્યારે જને કીધું તમારે દીકરી છે? બોલે ના. તો તમને ખબર નહીં પડે, બેસી જાઓ. એ તો દીકરી જેને હોય એને ખબર પડે કે દીકરીની વિદાય શું હોય. અને એ જનક મહારાજ દોટ મૂકી અને દીકરીને ગળે લગાવી, રડી પડ્યા. પુત્રી પવિત્ર ચિત્રકૂટમાં આ ચોપાઈ ગવાઈ, જનકપુરમાં ગવાઈ. કુલ દો સુજસ ધવલ જગ બહુ સબકો. બાપ દીકરીને આશીર્વાદ આપે છે, બેટા તારું જીવન, તારું દાંપત્ય જીવન, તારું સસરાલ તને સુખ. તે તો મારા કુળને તારી દીધું બેટા. દીકરી બે કુળને તારે છે. દીકરો હારો થશે નહીં, હારો હશે તો એક કુળને તાર છે. દીકરી તો હારી હોય, બે કુળને તારે. જનક બોલ્યા. જનક બહુ રડ્યા. લોકોએ સમજાઈને એક તરફ કર્યા તો સતીની સીતાજીની બેનપણીઓ આવી, જે નાનપણમાં સીતા સાથે રમતી હતી. એ રડતી રડતી કહેવા લાગી, સીતા સુનો સિયા શીશ હમારી. બેનપણીઓ કહેવા લાગી, અમારી આશીર્વાદ છે, તારો સુહાગ અમર રહો બેન. કેવી ભાગશાળી તને રામ જેવો પતિ મળ્યો. ખબર નહીં અમને આ ભાગ્યો કેવો મળશે. ધન્ય છો સીતા. બધી સખીઓ બોલે છે. સખી સયાની નારી શરમ શીખવહી મૃદુબાની. હવે માં બોલી, એ દીકરી શીખવહી મૃદુબાની. ઓ સાસુ સસુર ગુરુ. એ બેટા તારા સસરા નહીં, તારી સાસુ નહીં, તારા કુળના જે ગુરુ હોય દીકરીને આશીર્વાદ આપો. બેટા તારો રસ્તો પાવન. ચિરુ અહિબારી આશીષ હમારી. ચિરુ અહિબારી આશીષ હમારી. પુનિ પુનિ સિય ગોદે કરી લે. પુનિ પુનિ સિય ગોદે કરી લે. આશીષ શીખાવન દેહી. આશીષ શીખાવન. અમરેલી જિલ્લામાં સલડી ગામ છે. એક મુસલમાન ભાઈ તેલ વેચતા ધુપેલ. આપણા હિન્દુ ભાઈની વચમાં એક એનું મકાન. એક દીકરી નાનપણથી માં મરી ગઈ. આ દીકરી રામાયણનો પાઠ કરતી. ભાઈ ગઢવી આ ગીત ગાતા. દીકરીને લાડપ્યારથી મોડી કરી. લોકોએ કીધું ભાઈ અમે તને મદદ કરીએ, બીજું લગ્ન કરે. પણ પેલા એ ના કર્યા કે કદાચ કોઈ એવી બાઈ આવે ને મારી દીકરીને હેરાન કરે તો. કાળી મજૂરી કરી દીકરીને મોટી કરી. પછી ઠેઠ કુકાવા એના લગ્ન થયા. દીકરીને વળાવે છે, બેટા તું મારી માં બની તે મને રોટલા ખવડાવ્યા. સવારે મારું ટિફિન તૈયાર કરી દે, બપોરે મારું ટિફિન ભરી દે, સાંજે આવું મને જમાડે, મારા પગ દાબે. મારો દીકરો બનીને, મારી બા બનીને, મારી દીકરી બનીને તે સેવા કરી. હવે તું સસરાલ જાય છે, મારું ઘર સુધાર થશે. પણ બેટી તું ચિઠ્ઠી લખજે. જ્યાં સુધી તારી ચિઠ્ઠી નહીં આવે ને ત્યાં સુધી ખાઈશ નહીં. કેવો પ્રેમ હશે. દીકરીને વળાવે. પણ સસરાલ એવું મળ્યું કે આ દીકરીને ક્યાંય જવા દે નહીં. 7 ભાઈઓ 7 ભાભીઓ. આખો દી ગામના કુવેથી પાણી ભરવાનું, વાસીદું કરવાનું, બધાના બર્તન કરવાના, બધા ખાયેલા એટલે ઢહડવાના. રાતે બધા ખાઈને હુઈ જાય એટલે બર્તન માંજવાના, પથારીઓ કરી દેવાની. બધા હુઈ જાય પછી બર્તન માંજવાના, પછી જે રડ્યું ખડ્યું હોય ખાવાનું. આવી દશા થઈ. પણ દીકરી જ્યાં હુએ અને બાપ સપનામાં આવે. દીકરી સસરાલ ગઈ ત્યારથી ત્રીજા દિવસે ગામની બહાર પોસ્ટ ઓફિસ હતી, ત્યાં રોજ બાપુ આવીને બેસી જાય. પેલા ટપાલી કે ભાઈ અમે સરકારી નોકર છે. પહેલા તો ટપાલીઓ હતા ને, આવું તો હતું નહીં બધું.
કોઈ તમને ચિઠ્ઠી લગે 3 દિવસે પોગે, અમે સારું એડ્રેસ ન તો ફાડી નાખે, કોઈ લખતા ના આવડે તો એ તોડી નાખે. ટપાલીએ કીધું અમે સરકારી નોકર છીએ દાદા, તમે ઘેર જાઓ, તમારી દીકરીના ચિઠ્ઠી આવશે, તમને ઘેર આપી દઈશું. પેલો કહે છે તમારી દીકરી છે? બોલે ના. તો તમને નહીં સમજાય. રોજ 9:45 વાગે ને પોસ્ટ ઓફિસે બેસે, મારી ચિઠ્ઠી આવી. ટપાલીઓ નીકળે તો પગ પકડે, ભાઈ મારી ચિઠ્ઠી આવી. બોલે દાદા આખો કોથળો ફેડ્યો, દુનિયાની ચિઠ્ઠી મળી, પણ તમારી દીકરી ભૂલી ગઈ છે, સુખ મળ્યું હશે, સારો પતિ મળ્યો છે, સારું ઘર મળ્યું છે, પૈસાદારના ઘેરે ગઈ છે ને, તમને ભૂલી ગઈ છે. પણ બાપ બોલો ના ભાઈ, મારી દીકરી મને ન ભૂલે. એને ખબર છે મારા બાપે મને કેવો પ્યાર કર્યો, કેવી રીતે મોટી કરી, એ ભૂલે નહીં ભાઈ. આમ રોજ માણસ આવે. પેલી દીકરીને ખબર છે કે હું ચિઠ્ઠી નહીં મોકલું ત્યાંથી મારો બાપ ખાશે, પણ ટાઈમ જ નહીં. આ લોકો જવાને નહીં, નણંદ પાછળ જાય, હાવ હળીઓ કર્યા કરે, જેઠને ચડાવે, દેવરને ચડાવે, બધાય ભેગા થઈને મારે. આવી દશા થઈ. કોઈ જમાનો હતો, હવે તો બહુ સારું થયું ભાઈ. તો આ જેટલા કુવા બુરાઈ ગયા ને, આ ભારતની બેન દીકરીઓ સાસુના નણંદની ત્રાસથી બુર્યા. સારું કર્યું કુવા ગયા, બહુ સારું થયું બાપ. સાસુનું ચોમાસું એનો કોઈ વર્તે પોપટભાઈ માલધારી બોલે કકળાટ, અને એ સાસુ નણંદનો ત્રાસ, બહાર જઈ શકે નહીં. એક દિવસ એને સમય મળી ગયો, 15 દિવસ થઈ ગયા. આ બાજુ બાપ ખાય નહીં, પીવે નહીં, રોજ પોસ્ટ પર બેહે. 15મા દિવસે ખરાબ બપોરના ટાઈમ, બાજુમાં એક હિન્દુનું ઘર, એક છોકરો બેઠો બેઠો કંઈક વાંચતો હતો. દોડીને ગઈ, મારા વીરા મારે કોઈ ભાઈ નથી, તું હિન્દુ છે પણ હું તને ધર્મનો ભાઈ ગણું, મારું એક કામ કરીશ. બોલે બોલ ને બેન. બોલે મને એક ચિઠ્ઠી લખી આપીશ. બોલે આ લખ. અને દીકરી લખાવે. એમ ભાઈ ગઢવી ગાતા, લખ મારા વીરા, મારી સાસુ મને મારે, લખ. મારી નણંદ ચડાવે, મારો પતિ મારે, બને બધે મારે. મારા બાપે કોઈ દી મને હાથ લગાડ્યો નહીં. કયા જન્મના મારા પાપ, અને મારે તો હું સહી લઉં, પણ પાછા આડોશી પાડોશીને ચડાવે, અને રોજ મારા બાપના અવગુણ ગાય. હું બધું સહન કરું, પણ કોઈ દીકરી બાપનો સહન કરી શકે નહીં. લખ મારા બાપ. છોકરી રડતી જાય, ગાતી જાય, અને છોકરો લખે. અને એમ ભાઈ ગઢવી ગાતા, હોવે ગોવ્યા મોટા કોરડરા, સાસુને સંભળાવ્યું. આવી નણંદોથી ભગવાન બચાવે. હનુમાન દાદાને લઈ લે. આવો કરે છે આપણા ઘરની મોટા ખોરડા, એ ઓવે ભગોવ્યા મોટા ખોરડા. લખ મારા વીરા. સાસુએ જઈ સસરાને સંભળાવ્યું. જેના ઘરમાં આવું સાસુ સસરા હોય, આવી નણંદ હોય, ભગવાન બચાવે બાપ. આ બધી હોલિકા સુરફણકા, બીજું શું કહેવાય આને? સાસુએ જઈને સસરાને કીધું કે જુઓ, ઓ કરે છે આપણા ઘર. હેમુભાઈ ગઢવી ગાતા, સાંભળનારા રોતા, મારા બાપ. એ દીકરી બાપનો પ્રેમ હતો. લખ મારા વાલા. એ જેઠાણીએ જઈને જેઠને સંભળાવ્યું. બધાય હળી કરવા લાગ્યા, આખું ઘર પાછળ પડી ગયું. આવો કરે છે આપણા ઘરની વાત. મોટા સાસુ સસરાએ કઈ દીકરાને સંભળાવ્યું. સાસુ સસરાએ દીકરાને સંભળાવ્યું. એ તારી બહુ કરે છે આપણા ઘરની વાત. જો
જે ટાઈમે બાપ દીકરીનો પ્રેમ હશે, લોકોમાં આવો ભાવ હશે, એ હેમુભાઈ ગઢવી ગાતા 25,000 માણસો બેઠા હોય. મેં શીતળમાં રામ અને શ્યામ એ છોકરાઓ 7-7 વર્ષના, દિવાળીબેન ભીલ, હેમુભાઈ ગઢવી, શીતળમાં અંધારપટનો મેલ અને એક જેઠાભાઈ પટેલના ઘરે શીતળ ટોકીજની બાજુમાં પ્રોગ્રામ હતો. મેં આ સાંભળ્યું છે. ભજન તો બહુ મોટું, પણ હવે આપણા હૃદય પથ્થરના થઈ ગયા, આપણને અસર નહીં થાય. કારણ કે અત્યારેની માઓ દીકરીઓને ચડાવવાનું કામ કરે, એનો સંસ્કાર ક્યાં જાય? બધાએ કીધું એટલે છોકરાએ અફીણ લાવીને કીધું, કાં તો તું પીને કાં હું પીવું. લખ મારા વીરા, હું હમણાં પીને મરી જઈશ તો મારો બાપ જીવશે નહીં. આ છેલ્લી ચિઠ્ઠી છે, મારા બાપને કહેજે, પિતાજી તમે મને કોઈ દી હાથ ન લગાડ્યો, પણ આ રાક્ષસોના ઘરમાં મને આપીને મારી હાલત બગાડી. અને ચિઠ્ઠી લખીને કીધું, વીરા આપ્યા, ગામની બહાર પોસ્ટ ઓફિસ ડબલામાં નાખ્યા. બાપ તારો ઉપકાર નહીં ભૂલું મારા વીરા. પોતાનો દુપટ્ટો ફાડીને રાખડી બાંધી, જોજે તું રસ્તામાં ન ફેંકીશ. નણંદ સાસુને ખબર પડી ગઈ, છોકરાને બોલાયો, પણ છોકરાએ રાખડીની ઇજ્જત રાખી, ડબલામાં નાખી દીધી. બીજે ત્રીજે દિવસે, પાંચમા દિવસે, જે કઈ દિવસો છે, ચિઠ્ઠી